હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે કમ્પ્લીટ? તો એકવાર મને થંબ મોકલી દેજો. ઓકે, ચલો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. હા, લેટ નથી થયા. થોડી ઘણી એરર આવે છે કનેક્ટિંગમાં, એટલા માટે. બાકી હું તો ઓલવેઝ ઓન ટાઈમ પર હોઉં છું. થોડી ઘણી એરર આવી જાય છે. શું છે, ડિજિટલ વસ્તુ છે, બરાબર, ઇલેક્ટ્રોનિક સાધન છે, એમાં પણ કોઈક વાર ખરાબી આવતી હોય, ટેકનિકલ એરર આવતી હોય છે, એટલા માટે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નેટનો ઇસ્યુ હોય, ઘણી વાર નેટ ના બરાબર આવતું હોય, એ બધા રીઝન હોઈ શકે છે. ચલો, તો આપણે શરૂઆત કરીએ. તો ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો લાસ્ટ લેક્ચરમાં વિદેશી સ્ત્રોતો વિશે આપણે ભણ્યા હતા, બરાબર. અને આઈ હોપ બધાને એ બધી વસ્તુ યાદ હશે. ઓકે, ચલો. તો એક બે ક્વેશ્ચન પૂછીને પછી આપણે આગળ વધીએ. ચલો, પહેલો ક્વેશ્ચન હું તમને એમ પૂછું કે રાજ્યસભાની ચૂંટણી કયા દેશમાંથી લેવામાં આવેલી છે? ચલો, આનો આન્સર મને આપો. પીવાયક્યુ નતા આપ્યા, કઈ વાંધો નહીં, હું મોકલાઈ દઉં છું. ચલો, કદાચ રહી ગયું હશે એમનાથી, પણ હું સેન્ડ કરાવી દઉં છું. મારે કન્ફર્મેશન લેવી પડશે કે આવી ગયા છે કે નથી આવી, એ પણ જોવું પડશે. અશોકભાઈ રોંગ છો. અમેરિકા ક્યાંથી આવી ગયું? યસ, દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બે વસ્તુ યાદ રખાઈ હતી ને. સુધારા, દક્ષિણ આફ્રિકા સુધારા, ગાંધીજી ગયા હતા. હજુ કઈ એવું નક્કી નથી કર્યું. જ્યારે બધું કમ્પ્લીટલી આવશે, જ્યારે ભરતી બહાર આવશે, ત્યારે બધી ખબર પડશે. યસ, વેરી ગુડ. આફ્રિકા. ચલો, જનરલી બધાનું સાચું છે. દક્ષિણ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા. ઓકે, સાઉથ આફ્રિકા. ઓલ ગુડ, ઓલ ગુડ. ચલો, તો શરૂઆત કરીએ. તો હવે સાહેબ, આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો આજના લેક્ચરમાં આપણે 12 અનુસૂચિ ભણવાની છે. અને આજે બંધારણનો પહેલો ભાગ શરૂ થઈ જશે. એટલે સંઘ અને રાજ્ય ક્ષેત્ર બને ત્યાં સુધી આજે મેક્સિમમ ટ્રાય કરવાનું આપણે, એટલે મેક્સિમમ ટ્રાય કરીશું કે સંપૂર્ણ પૂરું થઈ જાય. તો શરૂઆતથી એક ટાઇટલ આપી દેજો. હવેથી એક નવું ટાઇટલ, નવા ટાઇટલની અંદર લખી દેજો કે બંધારણની અનુસૂચિ. ચલો, તો આપણે શરૂઆત કરીએ અનુસૂચિની. હું તમને વારે ઘડીએ કહેતો રહું છું, ક્વેશ્ચન જોતા રહેવાનું છે, બરાબર છે. હું દર વખતે નહીં કહેતો રહું, તમારે જાતે યાદ કરી દે. જે ટોપિક ચાલે છે એના પૂછાયેલા ક્લાસ 3 ના પ્રશ્નો પણ જૂના તમારે જોઈ લેવાના છે. લેટેસ્ટ હું તમને આપતો રહીશ, લેટેસ્ટ હું તમને કરાવતો રહીશ, પણ મારાથી પણ તમારે થોડું એડવાન્સ ચાલવાનું છે. તો આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. એંગ્લો ઇન્ડિયનના સભ્યો 2 આવે કે 3? જો, લોકસભાની અંદર 2 આવે, વિધાનસભાની અંદર 1 આવે, પરંતુ હાલમાં એંગ્લો ઇન્ડિયનની સીટ નથી. ઓકે, ચલો, તો ટાઇટલ આપો અનુસૂચિ. અનુસૂચિ. અથવા તો એને પરિશિષ્ટ પણ કહેવામાં આવે છે. પરિશિષ્ટ, અથવા તો ઇંગ્લિશમાં શેડ્યુલ્સ કહેવામાં આવે છે. પણ આપણે ઇંગ્લિશ નથી લખવું, બરાબર. આપણે કોન્સ્ટેબલની અંદર આપણે ઇંગ્લિશથી આમ પણ નફરત છે, એટલે આપણે ઇંગ્લિશમાં નથી કરવું. આપણે અનુસૂચિ અહીંયા આવી રીતે લખીએ છીએ. ઓકે, જો હવે સાહેબ, અનુસૂચિ શું હોય, પરિશિષ્ટ શું હોય, પરિશિષ્ટ શું હોય? અનુસૂચિ એવી વસ્તુ છે કે બંધારણ સભાના લોકોએ વિચાર્યું હતું, બંધારણ સભાના ઘડતર કરતા લોકોએ વિચાર્યું કે આપણે એવી વસ્તુ રાખીએ જે અમુક સમય અંતરે, નિયમિત અંતરે ચેન્જ થતો રહે, અને એના કારણે બંધારણના કોઈ આર્ટિકલમાં ચેન્જ ના કરવો પડે. તો એવી રીતે ભારત દેશની અંદર મૂળ બંધારણનો મતલબ શું થાય? મૂળ બંધારણ એટલે જ્યારે બંધારણ, જે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ હું શબ્દ વાપરું મૂળ બંધારણ, તો મૂળ બંધારણ એટલે પહેલું જ્યારે 26 જાન્યુઆરી 1950 ના રોજ જે બંધારણ બન્યું હતું એને આપણે મૂળ બંધારણ કહીશું. સર, પોલિટીની પીવાયક્યુની કોઈ ની બુક પીડીએફ હોય તો કહેજો. હવે જો, માર્કેટની અંદર ઘણી બધી બુક્સ છે,
બરાબર. હવે આવું બધું તમે માર્કેટમાં ફરો છો, આટલું બધું ફિલ્ડની તૈયારી કરો છો, તો એની અંદર હું તમને પીવાયક્યુ તો દરેકમાં સેમ હોવાના છે. સમજો તમે, પીવાયક્યુ તો દરેકમાં સેમ હોવાના. તમારે જોઈ લેવાનું કે લેટેસ્ટ એડિશન કયું આવ્યું છે. લેટેસ્ટ એડિશન માની લો કે 2024 ક્વેશ્ચનો વાળું હોય તો એ લઈ લેવાનું. પછી તમે બુક લેવા જાઓ છો અને 2021 નું પૂછાયેલા પ્રશ્નો સુધી લઈને આવો, તેવું કઈ કામનું નથી. લેટેસ્ટ કયું આવ્યું છે એના ઉપર તમારે જવાનું. અને ચલો, તો અહીંયા મૂળ બંધારણની આપણે વાત કરીએ. હવે તમારા સવાલોને થોડો વિરામ આપીશું, અહીંયા મારા ઉપર ફોકસ કરીશું. મૂળ બંધારણ એટલે કે 1950 ની સ્થિતિ. 1950 ની સ્થિતિ. અને 1950 ની સ્થિતિમાં કેટલી અનુસૂચિ હતી? તો 1950 ની સ્થિતિમાં ટોટલ 8 અનુસૂચિ હતી. કેટલી અનુસૂચિ હતી? 8. ટોટલ કેટલી અનુસૂચિ હતી? 8. પરંતુ તમને પૂછાય કે હાલમાં કેટલી અનુસૂચિ છે, તો હાલમાં છે 12 અનુસૂચિ. કેટલી અનુસૂચિ છે? હાલમાં છે 12 અનુસૂચિ. હાલમાં 12 જેટલી અનુસૂચિ છે. જસ્ટ 1 મિનિટ. બોર્ડનું એક પાછો થોડું ઘણું એરર આવે છે. જસ્ટ 1 મિનિટ 2 મિનિટનો મને સમય આપજો. હા, બોર્ડમાં થોડું પ્રોબ્લેમ, લખાતું નથી કઈ. એનસીઆરટી માટે કઈ સજેસ્ટ કરો? ખબર નહીં હવે કેમ આવું થાય છે. મારા લેક્ચરમાં થાય છે એવું કે બધાના લેક્ચરમાં થાય છે? બધાના થાય છે, મારામાં થાય છે. ખબર નહીં હવે મારે હવે આની જોડે શું તકલીફ છે નથી ખબર. કે મારે હવે છે ને આમ પગે લાગવું પડશે, પછી શરૂ કરવું પડશે, મને એવું લાગે છે. કાં તો કોઈ ઈષ્ટદેવનું નામ બોલવું પડશે, પછી શરૂઆત કરવું પડશે લાગે છે. મારામાં જ થાય છે. તમે બધા પ્રાર્થના કરો કે આવું ના થાય. તો હા, એનસીઆરટી માટે છે ને, એનસીઆરટી માટે હું એવું માનું છું કે આપણે આની અંદર જે કરાવીશું ને એનસીઆરટી માં કવર થઈ જશે. અને બીજી વસ્તુ, જો તમારે એનસીઆરટી કરવી હોય તો હું યુટ્યુબ પર સિરીઝ મારી ચાલે છે. યુટ્યુબ પર મારી સિરીઝ ચાલે છે, તો યુટ્યુબ પર આપણે કન્ટિન્યુ કરતા રહીશું. એ પણ તમે જોઈ શકો. પણ એનસીઆરટી માં કેવું છે, સમજવાળું ટોપિક વધારે આવે છે. હું બહુ ટેન્શનમાં છું કે સર 20 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે સર. ઉંમર 21 વર્ષ કમ્પ્લીટ. તો દેખો, જય સંવિધાન, જય સ્વામિનારાયણ ને બધું અલગ અલગ નામ આવી રહ્યા છે. કઈ વાંધો નહીં. જો અહીંયા શું લખ્યું છે, એનસીઆરટી ની યુટ્યુબ પર સિરીઝ છે. એનસીઆરટી સિરીઝ છે યુટ્યુબ પર, જેની અંદર જોવા મળે છે. જો પીડીએફ નથી મળતી તો તમારે મેનેજમેન્ટમાં વાત કરવી પડશે. તમે સમજો એની અંદર હું કેવી રીતે આન્સર કરી શકું? બરાબર. કદાચ તમારા ફોનમાં પ્રોબ્લેમ હશે તો તમે એમની જોડે વાત કરી દો. એ તમને કહેશે, ગાઈડલાઈન આપશે કે અહીંયા જઈને પીડીએફ ખોલી દો. અને હવે નહીં થાય. હવે હા, એટલા માટે ઉર્મિલાબેન, તમારા જે પણ પ્રશ્ન હોય ને, તમે એકવાર કોલિંગ ટીમમાં ફોન કરો. એ તમને બહુ સારી રીતે સરળ રીતે તમને સમજાઈ દેશે.
કારણ કે એના વિશે તો મને પણ આઈડિયા નથી, એટલા માટે એનસીઆરટી હું માનું છું કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ જરૂરી નથી, બરાબર. હા, પણ તમારે એકવાર આ બેસિક સમજી લીધું છે તો વાંધો નહીં આવે, કારણ કે આમાંથી દરેક વસ્તુ આવી જ જશે, તમારે ચિંતા ના કરશો. એ કર દો. ચલો, યુટ્યુબ પર આપણી વેબ સંકુલ યુટ્યુબ ચેનલ છે, એની પ્લેલિસ્ટ આપેલી છે. પ્લેલિસ્ટની અંદર સેકન્ડ નંબર ઉપર જ મારા લેક્ચર હશે. 2 એનસીઆરટી ના હજુ આવે છે, બીજા ધીમે ધીમે આવશે, બરાબર. બીજા ધીમે લેક્ચર આવશે. ચલો, હા, હવે જુઓ આની અંદર એ તો કે છે બરાબર છે, પણ એવું એ પણ નથી કહેતા કે અમે યુપીએસસી ને ડાયરેક્ટ ક્વેશ્ચનો ઉઠાવીશું, એ પણ નથી કહેતા, પણ ઉઠાવે છે ને. એનસીઆરટી જીસીઆરટી શું છે? બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. જો તમે કોઈ ક્લાસમાં જોઈ ના હોય તો તમે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મેળવી શકો કે ભાઈ આ વસ્તુ છે, બરાબર, એના માટે છે. પણ હું તમને સિમ્પલ અને સરળ ભાષામાં સમજાઈ રહ્યો છું, એટલા માટે એવી કોઈ જરૂર નથી. તો એ વસ્તુ ધ્યાન દોરજો. ખાલી એ કોના માટે છે એ પણ તમે સમજો. એના માટે છે જે શરૂઆત કરે છે ને કોઈ આઈડિયા નથી આવતું, તો એનસીઆરટી થી એક નાનકડા બાળક જેવું એક્ઝામ્પલ આપેલું એટલે સમજી શકે કે ના આમાં આ વસ્તુ કહેવા માંગે છે, તો એના માટે છે. ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણે લખીએ કે અનુસૂચિનો જે ટોપિક છે, અનુસૂચિ, તો અનુસૂચિમાં અથવા તો જેને આપણે કહીએ છીએ પરિશિષ્ટ, તો 1950ની સ્થિતિમાં ભારત દેશમાં કેટલી અનુસૂચિ હતી? તો 8 અનુસૂચિ હતી. હાલની આપણે વાત કરીએ તો હાલમાં કેટલી અનુસૂચિ જોવા મળે છે? હાલમાં ટોટલ 12 અનુસૂચિ જોવા મળે છે. એનો મતલબ 4 અનુસૂચિનો શું થયો? વધારો થયો. કેવી રીતે થશે? એના પાછળનું કારણ શું છે? જેમ જેમ આગળ આવતા જઈશું એમ ભણતા જઈશું. એવું લાગે છે 12 પાસ ઉપર રહેશે, બરાબર, પણ હજુ બધી સંભાવનાઓ છે, આપણે કઈ નક્કી ના કરી શકીએ, કઈ કહી ના શકીએ. પછી રાજાને ગમે રાણી, એવું છે આ. ચલો, તો આપણે સૌથી પહેલી અનુસૂચિ લખજો, અનુસૂચિ 1. સૌથી પહેલી અનુસૂચિ 1. અનુસૂચિ 1 માં શું આપેલું છે સાહેબ? તો અનુસૂચિ 1 માં આપેલું છે સંઘ અને તેના રાજ્ય. સંઘનો મતલબ શું થાય સાહેબ? સંઘનો મતલબ થાય દેશ, ભારત દેશ, અને તેના શું આપેલા છે? રાજ્ય. અને આ રાજ્યની અંદર આપણે ગણી લેવાનું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. આ રાજ્યની અંદર આપણે શું ગણી લેવાનું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશને ઇંગ્લિશમાં યુનિયન ટેરેટરી પણ કહેવામાં આવશે. એટલે હું ઘણીવાર શોર્ટમાં યુટી લખું તો તમારે સમજી લેવાનું કે આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે તમે મને કહો કે ભારત દેશના કેટલા રાજ્યો છે સાહેબ? ભારત દેશની અંદર રાજ્ય કેટલા છે? કેટલા રાજ્ય છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? ચલો, કેટલા રાજ્ય છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? કેટલા રાજ્ય કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો જો ભારત દેશની અંદર, વેરી ગુડ, કેટલા રાજ્યો છે? ભારત દેશની અંદર 28 રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે જો આ પહેલી અનુસૂચિમાં શું લખવામાં આવ્યું છે? આ પહેલી અનુસૂચિમાં દરેકે દરેક રાજ્યોનું નામ લખવામાં આવ્યું, જેમ કે ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે, રાજસ્થાન છે, આ બધાના નામ લખી દીધા છે. અહીંયા 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, અંદમાન નિકોબાર છે, જમ્મુ છે, લદાખ છે, દિલ્હી છે, પુડુચેરી છે, લક્ષદ્વીપ છે, દાદર નગર દીવ, આ બધાના નામ. ટૂંકમાં અહીંયા 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ લખવામાં આવે છે. કઈ અનુસૂચિમાં? તો પહેલી અનુસૂચિમાં.
બરાબર. હવે સાહેબ આને અમે યાદ કેવી રીતે રાખીએ? તો જો પહેલું અનુસૂચિનો મતલબ શું થાય? એક એટલે કે ભારત કેવો છે? એક ભારત છે, એની અંદર બહુ બધા રાજ્યો છે. તો એક ભારત ઉપરથી તમારે યાદ રાખવાનું ભારતમાં શું છે? તો ભારતમાં છે રાજ્યો. રાજ્યોની સાથે સાથે પણ શું જોવા મળે? કેન્દ્ર શાસિત પ્રદેશો. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ 28 રાજ્યોના નામ લખવાની શું જરૂર શું હતી? કોઈ આર્ટિકલમાં ના લખી દેવા? છો તમે જોતા હશો કે પહેલા આપણે 29 રાજ્યો હતા, એના પછી 28 રાજ્યો થઈ ગયા. જો આવી રીતે રાજ્યોમાં પરિવર્તન આવે તો બંધારણના આર્ટિકલમાં ચેન્જ કરવો પડે. તો એ બંધારણના જે આર્ટિકલમાં ચેન્જ ના કરવા પડે એટલા જ માટે તો આપણે અનુસૂચિમાં એડ કરી દીધું. ખાલી માત્ર ને માત્ર અનુસૂચિમાં એક રાજ્યનું નામ એડ કરી દેવાનું, જેના કારણે કોઈ આર્ટિકલમાં આપણે ચેન્જ ના કરવો પડે. બરાબર. એટલા માટે અનુસૂચિ 1માં તમારે બહુ સિમ્પલ યાદ રાખવાનું છે. શું છે? સંઘ અને રાજ્ય ક્ષેત્ર. સાહેબ આમાંથી પ્રશ્ન શું પૂછાય? પ્રશ્ન એવી રીતે પૂછાય, ભારત દેશના તમામ રાજ્યોના નામ અને કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ કયા અનુસૂચિમાં જોવા મળે છે? તો પહેલી અનુસૂચિ તમારે સિમ્પલ યાદ રહી જાય. બરાબર. તો અનુસૂચિ 1માં માત્ર આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. એના પછી અનુસૂચિ 2 લખજો. અનુસૂચિ 2. અનુસૂચિ 2. અનુસૂચિ 2. હવે સાહેબ અનુસૂચિ 2 માં શું આવે? તો 2 ઉપરથી આપણે હંમેશા એક કહેતા હોય 2 નંબરના પૈસા છે, 2 નંબરના રૂપિયા છે. અરે એટલે ટૂંકમાં 2 નંબરનો સંબંધ રૂપિયા જોડે જ આપણે જોતા હોઈએ. બરાબર. તો 2 નંબરના રૂપિયા છે, રૂપિયા, પગાર, ભથ્થા. બરાબર. એટલા માટે યાદ રાખજો. અનુસૂચિ 2 માં શું છે? અનુસૂચિ 2 માં પગાર અને વેતન ભથ્થા. પગાર અને વેતન ભથ્થા છે. સાહેબ કોના પગાર અને વેતન ભથ્થા છે આની અંદર? તો આની અંદર તમને જોવા મળશે કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય, ટૂંકમાં જેટલા પણ મોટા મોટા હોદ્દાઓ છે, સાંસદ સભ્યો છે, વિધાન સભ્યો છે, એટર્ની જનરલ છે, કેગ છે, આવા જેટલા પણ હોદ્દાઓ, ભારત દેશના હોદ્દેદાર, એને આપણે કહી શકીએ ભારત તથા રાજ્યના હોદ્દેદારના પગાર, ભથ્થા અને વેતન કયા અનુસૂચિમાં જોવા મળે? તમારે બહુ સિમ્પલ યાદ રાખી લેવાનું. અનુસૂચિ 2 છે, બહુ સિમ્પલ છે. બરાબર. એના પછી આની અંદરથી બીજું કઈ તમને નહીં પૂછાય, માત્ર ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછાશે. અનુસૂચિ 3. અનુસૂચિ 3 માં તમારે યાદ રાખવાનું એક સિમ્પલ ટ્રીક ફરી તમને આપી દઉં. જો અહીંયા 3 અક્ષર લખેલું છે, 3 અક્ષર ઉપરથી તમારે યાદ રાખવાનું શપથ. શું યાદ રાખવાનું? શપથ. કે અનુસૂચિ 3 માં શું જોવા મળશે? અનુસૂચિ 3 માં છૂટું ના લખતા, પાછું ભેગું લખતો. શપથ. હવે કોના શપથની વાત છે? તો અહીંયા જેટલા પણ સાંસદ સભ્યોને શપથ લેવડાવવામાં આવે છે કે હું બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું, આમ તેમ જે શપથ ધારણ કરતા મંત્રીઓ છે, બધાના શપથ છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કોણ અનુસૂચિ 3 મુજબ શપથ લેતું નથી. તો જો અનુસૂચિનો નંબર કયો છે? અનુસૂચિનો નંબર છે 3. અનુસૂચિ 3 માં શું છે? શપથ. તો કયા લોકો શપથ નહીં લેતા હોય એના ક્રમ પણ કયા? એ પણ 3 લોકો છે. કયા 3 લોકો છે? તમારે યાદ રાખવાનું. જે અનુસૂચિ 3 મુજબ શપથ લેતા નથી એવા 3 લોકો કયા છે? તો 3 લોકોના નામ તમારે યાદ રાખવાના છે. એક છે રાષ્ટ્રપતિ, બીજા છે ઉપરાષ્ટ્રપતિ અને ત્રીજા છે રાજ્યપાલ. કેમ સાહેબ આ ત્રીજી અનુસૂચિ મુજબ શપથ નથી લેતા? એનું કારણ એ છે કે અલગથી સ્પેસિફાઈ આર્ટિકલમાં આમના શપથ આપી જ દેવામાં આવેલા છે. ના, આઈપીએસ આઈએએસ ના આવે. માત્ર ભારત દેશના હોદ્દેદારોમાં કયા હોદ્દેદારો? જે સરકારના હોદ્દેદારો છે, એ જે સરકાર ચલાવવામાં મૂળ જેનો પાયો નાખે છે એવા હોદ્દેદારો. હવે ખરેખર મને આમ પ્રોબ્લેમ જેવું લાગે છે, કારણ કે આ મારા જોડે જ થઈ રહ્યું છે. એટલે મારે પાછું ધર્મરાજભાઈ એનો એ પ્રોબ્લેમ મારે આવી રહ્યો છે. બોર્ડ બંધ થઈ જાય છે મારા રાજમાં. ભાઈ કોઈ નજર ના લગાડશો આ બોર્ડને.
જો કે બોર્ડ જ કાળું છે છતાં પણ કેવી રીતે નજર લાગે, પણ બોર્ડનો ઇસ્યુ વારે ઘડી મારે આવી રહ્યો છે. હું એકલો જ બ્લેન્ક બોર્ડમાં લખું છે કે શું? હું એકલો જ બ્લેન્ક બોર્ડમાં લખું છું, કાં તો મારા અક્ષર સારા આવતા લાગે છે મારા ખ્યાલથી. કંઈક તો પ્રોબ્લેમ છે. પાછું સારું ભણાવું છું એટલે જ આ બોર્ડ ડિસ્ટર્બ કરી રહ્યું છે આજે મને. આ શું થઈ રહ્યું છે આજે? એને પ્રોસેસ જ નથી થતી કઈ, એવું જ લાગે છે મારે ખ્યાલથી. ના, બોર્ડ તો સારું જ છે, બધા મારામાં જ પ્રોબ્લેમ, અહીંયા જ પ્રોબ્લેમ થાય છે, મારા લેક્ચરમાં જ પ્રોબ્લેમ થાય છે. લાસ્ટ ટાઈમ શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી. ના, ઓલરેડી આપણા બધા સ્ટુડિયોમાં ચાલી રહી છે. 5 મિનિટ આપો મને, પાછું આપણે કરીશું. સોરી ફોર ટાઈમ તમારો બગડ્યા છે, હું પણ સમજુ છું, પણ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે ને હું બીજે ક્યાંય તમને લખાઈ શકું એમ છું નહીં. અચ્છા, હા, આ બહુ સરસ વાત કરી. મોંઘો સબ્જેક્ટ છે સાહેબ, એટલે હા એ બરાબર છે, એ મને ગમ્યું. તમારા હેન્ડરાઇટિંગ મસ્ત છે, એટલે કદાચ સારા જ છે. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, ત્યાં સુધી આ બોર્ડનો ઇસ્યુ થાય ત્યાં સુધી આપણે તમારા જે પણ જે પ્રશ્નો હતા સબ્જેક્ટના રિલેટેડ એ પૂછવા આવે તો 2-4 મિનિટની. હા, પણ આપણે ટાર્ગેટ એ જ રાખીશું કે આપણે મેક્સિમમ 30માંથી 30 માર્ક્સ મારે તમને અચીવ કરાવવા છે કાલે. એટલે કે જ્યારે પણ તમે પેપર આપો ને તો મારું હું તમારા સમક્ષ દેખાવો જોઈએ કે નાના સાહેબે આ વસ્તુ કહેલી હતી, આ વસ્તુ મને ઇઝીલી યાદ છે. બરાબર? એટલે મારે પહેલો ટાર્ગેટ એ છે કે તમને પેલા આખો સબ્જેક્ટ હું લાઈનસર કમ્પ્લીટલી પૂરો કરાવી દઉં, એક તમારી વ્યવસ્થિત નોટ્સ બની જાય. એના પછી તમે કોઈ પણ પેપર આપો. પોલિટીની અંદરથી 30માંથી હું માનું છું ત્યાં સુધી 28 માર્ક્સ તો તમે અચીવ આરામથી કરી નાખશો. ભણાવવાનું ચાલુ રાખવું પણ લખવાનું અહીંયા છે, તો એક કામ કરો, હું લખાવતો રહું, તમે લખતા રહો. એવું હોય ને તો જો અનુસૂચિત 3 મુજબ શું છે? અનુસૂચિત 3 મુજબ આપણે શપથની વાત છે. તો 3 લોકો શપથ નથી લેતા. કયા કયા લોકો? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. બસ. હા, હું લખાઈ દઈશ, પણ જ્યાં સુધી આ કામ ચાલે છે ત્યાં સુધી. હા, તો જુઓ, તો લખો અહીંયા અનુસૂચિ 4માં શું છે? અનુસૂચિ 4માં શપથ છે, પરંતુ આ 3 લોકો શપથ નથી લેતા. ખાલી એટલી માહિતી લખી નાખજો: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. એના પછી લખો અનુસૂચિ 4. એના પછી લખો અનુસૂચિ 4. જેવી રીતે અહીંયા 3 લખ્યું ને એવી રીતે 4 લખો. અનુસૂચિ 4. ના, એટલું બધું નથી કરવાની જરૂર કલ્પેશભાઈ. ક ખ ગ ઘ નથી કરવાની જરૂર. બેસ્ટ છે, જેટલું વધારે તમે રિવિઝન કરશો એટલું બેસ્ટ છે. બરાબર? ચલો ફટાફટ લખો અનુસૂચિ 4. અનુસૂચિ 4માં શું આવશે? અનુસૂચિ 4માં આવશે રાજ્યસભાની બેઠકો. શું આવશે? રાજ્યસભાની બેઠકો. અનુસૂચિ 4માં લખજો કે રાજ્યસભાની બેઠકો. લખ્યું? હવે સાહેબ શું છે રાજ્યસભા? શું છે સમજશો કે આપણા સંસદની અંદર 2 ગૃહો છે. એક ગૃહ છે લોકસભા અને બીજું ગૃહ છે રાજ્યસભા. હવે આ રાજ્યસભાની અંદરથી ઘણી બધા જ રાજ્યોની સીટો ફિક્સ કરી દેવામાં આવી છે કે આટલી સીટો તમારે રાખવાની છે. એટલી સીટો તમારે રાખવાની છે. જેમ કે ઉત્તર પ્રદેશની સીટ નક્કી છે 80 સીટો. બરાબર? ગુજરાતની કેટલી સીટો છે? કોઈને આઈડિયા છે? ગુજરાતની કેટલી સીટો છે રાજ્યસભાની? કોઈને આઈડિયા છે? 11. વેરી ગુડ. તો ગુજરાતની કેટલી સીટો છે? 11 સીટો. તો એવી જ રીતે દરેક રાજ્યોની સીટો છે. હવે યાદ રાખજો, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત. ઓકે, તો અહીંયાથી આપણે થોડી વાર માટે ક્લોઝ કરીએ છીએ. બીજા સ્ટુડિયોની અંદર હું ટ્રાન્સફર કરું છું કારણ કે આ પ્રોબ્લેમ વારે ઘડી આવી રહ્યો છે.
બરાબર, એટલે 5 મિનિટનો મને સમય આપો, કારણ કે આ પ્રોબ્લેમ વારે ઘડી આવી રહ્યો છે. એટલે 5 મિનિટની અંદર આપણે એક બીજા નવા સ્ટુડિયોની અંદર મળીએ છીએ. બરાબર, 5 મિનિટમાં પાછા જોડાઈ જજો. ત્યાં સુધી આ બધું હું સેટઅપ કરતો. ઓકે, ચલો. લાઈવ ઓન કરી દો ખાલી. તો 3 નંબર દો આપણે ત્યાં કર્યો તો લાઈવ વાળો રાહુલ વાળો. અને એને લેક્ચર નંબર કહી દેજો.